MS યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીનો રેકોર્ડ બ્રેક દેખાવ, 14 દિવસમાં પરિણામ। વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી કોમર્સ ફેકલ્ટી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે ફેકલ્ટીએ પોતાની કામગીરીથી સૌને ચોંકાવી દીધા છે। એમકોમ ફાઇનલ વર્ષની પરીક્ષાઓ પૂરી થવાના માત્ર 14 દિવસમાં પરિણામ જાહેર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે। જ્યારથી કોમર્સ ફેકલ્ટીમાં પ્રજ્ઞેશ શાહ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે, ત્યારથી તેમનો મુખ્ય ભાર વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા પર રહ્યો છે। તેમણે પદભાર સંભાળતા જ વિદ્યાર્થીઓને વચન આપ્યું હતું કે પરિણામોમાં થતો વિલંબ દૂર કરવામાં આવશે। સામાન્ય રીતે જે પરિણામો આવતા 45 કે તેથી વધુ સમય લાગતો હતો, તેને માત્ર 14 દિવસમાં લાવીને તેમણે પોતાનું વચન પાડ્યું છે। કોમર્સ ફેકલ્ટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે। આટલી મોટી સંખ્યામાં ઉત્તરવહિનીઓ મૂલ્યાંકન અને ડેટા એન્ટ્રી આટલી ઝડપથી કરવી એ મોટો પડકાર છે। એમકોમ ફાઇનલના વિદ્યાર્થીઓ માટે આ પરિણામ ખૂબ જ મહત્ત્વનું હોય છે, કારણ કે તેમને આગળ પીએચડી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા નોકરી માટે અરજી કરવાની હોય છે। ઝડપી પરિણામથી તેમનું વર્ષ બગડતું અટકે છે। આ સિદ્ધિ પાછળ ફેકલ્ટીના અધ્યાપકો અને વહીવટી સ્ટાફનું સંકલિત ટીમવર્ક જવાબદાર છે। ડિજિટલ યુગમાં પેપર ચેકિંગને લઈને માર્કિંગ સુધીની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની આ સિદ્ધિ અન્ય ફેકલ્ટીઓ અને અન્ય યુનિવર્સિટી માટે પણ એક રોલ મોડેલ સમાન છે। પ્રજ્ઞેશ શાહ અને તેમની ટીમે આ કાર્યશૈલીને સાબિત કર્યું છે કે વિદ્યાર્થી હિતને સર્વોપરી રાખવામાં આવે તો વહીવટી સુધારા થઈ શકે છે। 45 દિવસમાં આવવું જોઈએ, 45માં દિવસે જ આવવું જોઈએ એવું છે નહીં। આ એક લિમિટ આપેલી છે, કારણ કે પાછળ કોન્વોકેશન એ બધું થતું હોય છે, એટલે આ પહેલેથી આવી રીતે 45 દિવસ નક્કી કરેલા છે। ફેકલ્ટી ઓફ કોમર્સની ટીમની આપણે વાત કરીએ, શિક્ષકોની વાત કરીએ તો ડેડિકેટેડ સિન્સિયર ટીચર્સની ટીમ છે। ફક્ત વાતાવરણ એક વ્યવસ્થિત મળે। આ વખત ધારો કે અમે સવારે 8 થી 10માં પરીક્ષા કરી અને 10 વાગ્યા પછી એસેસમેન્ટ રાખી, તો આવા રીતે વિદ્યાર્થીઓ માટે સારું કામ કરવા માટે શિક્ષકોને જો વાતાવરણ પૂરું પાડીએ તો 100% વિદ્યાર્થીઓના હિતમાં કામ થાય છે જ। અને કોમર્સની ટીમ મજબૂત છે। બીજા કોઈપણ જગ્યાએ તમે જશો એના કરતાં કોમર્સ ફેકલ્ટીના ટીચર્સ વધારે ડેડિકેટેડ તમને ધ્યાનમાં આવશે અને વધારે વ્યવસ્થિત કામ કરતા દેખાશે। આ વખતે અમે ખાલી એટલું જ કર્યું છે કે 10 વાગ્યા પછી મેં પરીક્ષા ના રાખી, એસેસમેન્ટ માટે કમ્પલસરી કર્યું બધાને, તો રિઝલ્ટ જલ્દી આવ્યા છે। હવે ચાર્જ લીધો એ પહેલાં પણ ઘણા બધા ડીલ બદલાઈ ગયા, આ જ રીતે કામગીરી કરી હોત તો વિરોધ પણ કદાચ ના થાય। હું એવું માનું છું કે જે પણ લોકો કોમર્સ ફેકલ્ટીની સ્થાપનાથી આજ સુધી જે પણ લોકોએ કામ કર્યું છે, પોતાની ઈચ્છાથી, પોતાની આવડતથી અને પોતાના યુનિવર્સિટી માટે કંઈક કરી છૂટવાના ઇન્ટેન્શનથી જ એ લોકોએ કર્યું છે। એ જે થયું હશે તે એમની સમજ ગેરસમજ મને ખબર નથી, દરેકે પોતાની રીતે વ્યવસ્થિત સારું કામ કરવા માટે જ અહીંયા કામ કર્યું છે। હું પણ એ રીતે કરી રહ્યો છું। એટલે કોઈએ કશું કર્યું તો એનું કોઈ બીજી પરિસ્થિતિને લીધે કંઈક થયું હશે, બાકી કોઈના ઇન્ટેન્શન તો ખરાબ ન જ હોય ને। જે દિવસે તમે ચાર્જ સંભાળ્યો તે દિવસે જ તમે કીધું હતું એક પણ આવેદનપત્ર પરિણામને લઈને નહીં આવે, એની પર તમે કાયમ થયા છો। કોમર્સ ફેકલ્ટીના ડીનનો જ્યારે ચાર્જ લીધો, મને બરાબર યાદ છે કે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 45 દિવસમાં રિઝલ્ટ નથી આવતા, તમે શું કરશો, ક્યાં રજૂઆત કરશો? ત્યારે મેં કીધું હતું કે હું ડીન મને યુનિવર્સિટીએ બનાવ્યો છે, મારે ક્યાંય રજૂઆત નથી કરવાની, રિઝલ્ટ આપવાની જવાબદારી મારી છે। અને એ જ રીતે હું મારી જવાબદારી સમજીને કામ કરી રહ્યો છું। રિઝલ્ટ આવવા જોઈએ, વિદ્યાર્થીઓને ક્યાંય ભવિષ્યમાં તકલીફ ના પડે આગળ ભણવામાં, એ હિસાબે મેં એમકોમ અને બીકોમના રિઝલ્ટ પણ મારા તો ત્યાં તૈયાર છે। થોડી ટેકનિકલ ગૂંચના લીધે થઈને મોડું થઈ રહ્યું છે, બાકી મારું રિઝલ્ટ આજ સાંજે આવી શકે એમ છે ટીવાય બીકોમ। પણ એ અત્યારે થોડીક એનઈપીના આ તે ચર્ચાઓ ચાલી યુનિવર્સિટીમાં, એના લીધે 1-2 દિવસ કદાચ લેટ થાય, બાકી મારું કામ તો મેં કર્યું જ છે। અને કોમર્સ ફેકલ્ટીના બધા ટીચર્સ સિન્સિયરલી કામ કરે છે વિદ્યાર્થીઓ માટે।